આવો 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 મામા, જોઈ લો, મારી જાણ મુજબ કાયજામ આપવાથી દરેક ચીજ વસ્તુ હું લઈ આવ્યો છું. છતાં પણ તમારા ધ્યાનમાં કઈ રહી જતું હોય તો મને કહો. કાલે ઉઠીને મારી બહેનના સાસરામાં કોઈ મેણા ના મારે. અરે બેટા ધરમ, આનાથી વધારે બીજું કોઈ શું આપી શકે? અગર સગુણાનો સગો ભાઈ હોત તો આટલું ના આપી શકે બેટા. ધન્ય છે તારા મા બાપ. મામા કેટલી ભાગ્યશાળી છે. લાગે છે ભોળાનાથ સૌથી પહેલા સગુણા પર રીઝા છે, એટલે તો બેન બસ સૌથી પહેલા બાજોટે બેસી ગયા છે. અરે કહેતી હોય તો ભેળો તારોય બાજટ પથરાવી દઉં. ધત હા તો એનો મુરત્યો તો આંગળે જ ઉભો છે. એ કે એટલી વાર બીજા પર બોલાવી લાવે ને. રૂપાના હૈયામાં તો તાડક થાય. મારા હૈયામાં તો ત્યારે ટાળક વળશે જ્યારે મારી લાડલી બેનને વાસતા ગાજતા વિદાય કરીશ. અને આને જો સીધી રીતે નહીં માને તો બળજબરીથી ઉઠાવી જઈશ. રામ રામ સંગ્રામ બાપુ ને. રામ 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 રામ. જીવતો રે બેટા. અરે પરવર, તું તો તારા બાપુ ગુજરી ગયા પછી આ રણજીત નો રસ્તો જ ભૂલી ગયો. હે, આ મામા માટે મીઠાઈ તો લઈ આવ. બેસ બેસ બેસ. નહીં બાપુ, એવું નથી, પણ કામની જવાબદારી એટલી બધી વધી ગઈ છે એટલે શું થાય, બાજુ આવવાનો મોકો નથી મળતો. પણ આજે અહીંયા બધું શું છે? બહાર તોરણ લાગ્યા છે, ઘરમાં તોરણ, બહાર માણસો દોડા દોડ કરી રહ્યા છે. શેની તૈયારી છે આ બધી? અરે આપણા અમરુના લગ્ન છે ને, હે જાન તમારા ગામમાં જ આવવાની છે. આપણા દેવસંગભાઈ છે ને, એની ભણે સગુણા હારે. બાપુ, ખરાબ ન લાગે એક વાત પૂછું? નાના મોડે મોટી વાત થાય તો માફ કરજો, પણ આપણો અમર કઈ ઓળખાપણ વાળો છે. મારો મતલબ કે લૂલો લંગડો બાડો બોબડો છે. હું સમજો નહીં. તમે તો મારા પિતાજીની સમાન છો એટલે આ વાત તમને કહેવાય. બાકી કોઈ બેન દીકરીનું જો ઘર બંધાતું હોય તો હું શું કામ ભાંગું? બાકી જે છોકરીની હારે તમે તમારા દીકરા અમરનો અથેવાળો કરવા માંગો છો, ઈ કન્યાના તો 4 માંગા પાછા ગયા છે અને અધૂરામાં પૂરે ધર્મનો ભાઈ રાખ્યો છે. કહેવા દો ને ભાઈ, તો હવે કહેવાનો. બાકી મને તો બોલતા શરમ આવે છે. હવે તો આ લગ્ન તોડી જ નાખો. ઈ કજાત કન્યા આપણા ઘોડે આવે તો વખ ઘોડવાનો વારો આવે. આ લગ્ન તોડી નાખો બાપુ, તોડી નાખો. કહી દો કે આ વાત ખોટી છે. કહી દો કે આ વાત ખોટી છે. પણ આ બધું કેમ બન્યું? કેવી રીતે બન્યું? કોણે તોડાવ્યો સંબંધ? કહેવાય છે કે કાળોતરા નાગનો ડંખેલો માણસ બચી શકે, પણ કાળા મનના માનવીએ ડંખેલો માણસ કોઈ કાળે ન બચે. આ સંબંધ તોડનાર છે આપણા ગામનો ઉતાર, કાળોતરો નાગ પરબત.
ગયું છે તો ખરે ટાણે આવીને તમે જે મને સાથ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. પણ આપ હું છું આ અઘોર અને વીરાન જંગલનો રાજા કાળુસિંહ. હું પણ તારી જેમ આ સમાજથી તરછોડાયેલો માણસ છું અને એ જ સમાજથી બદલો લેવા માટે મેં હાથમાં બંદૂક લીધી છે. જેની તાકાતથી જ્યારે મને ધનની જરૂર પડે છે ત્યારે હું લૂંટ ચલાવું છું અને જ્યારે મને મોજ મજા કરવી હોય છે ને ત્યારે ધારું એ કન્યાને મારી રાત રાણી બનાવી શકું છું. જુવાન, આજથી હું તને પણ મારા સુખમાં ભાગીદાર બનાવવા માંગુ છું કારણ કે તું એક બહાદુર જુવાન છે. નહીં કાળુસિંહ, તારો અને મારો રસ્તો એક નહીં થઈ શકે કારણ કે હું મારી શક્તિનો ઉપયોગ બેન દીકરીઓની ઇજ્જત અને આબરૂ બચાવવા માટે કરું છું. તારા પાપોમાં ભાગીદાર નહીં બની શકું. તો પછી ઠીક છે, તું જા એ જ સમાજમાં પાછો અને તારા સગા સંબંધીઓના દરવાજા ખખડાવી જો. કોઈ દરવાજો હવે તારા માટે ખુલ્લો નથી ધર્મા, અને જો તું પાછો જઈશ તો તારી બેનને માટે પણ એ દરવાજા બંધ થઈ જશે કારણ કે એ હવે ખૂનીની બેન છે. અરે વિચાર શું કરી રહ્યો છે જુવાન? આ દુનિયાનો સામનો તો તું મારા જેવો બનીને જ કરી શકીશ અને છતાંય જો તારે જવું હોય તો જા, પણ એટલું યાદ રાખજે કે આ કાળુસિંહના દરવાજા હંમેશા તારા માટે ખુલ્લા છે કારણ કે કાળુસિંહ બહાદુરીની કદર કરવી જાણે છે. આ ધર્મસિંહ પોતાના પ્રાણ આપી શકે છે કાળુસિંહ, પણ પોતાનો ધર્મ નહીં ચૂકે. કોણ કોણ છે તું? હું છું બેન, તારો ભાઈ ધર્મ. ભાઈ, આ હાલતમાં આ બધું શું થઈ ગયું ભાઈ? શું થઈ ગયું? કઈ નથી થયું બેના, કઈ નથી થયું. આ તો વિધિના લેખ છે. નહીં ભાઈ નહીં, આ બધું મારા કારણે થયું છે, મારા કારણે. હું જ અભાગણ છું, અભાગણ છું. જન્મતા જ હું મા બાપને ભરખી ગઈ અને મામા મામી જેમણે મને ઉછેરીને મોટી કરી એમને મેં શું આપ્યું? માત્ર દુઃખ, દુઃખ અને દુઃખ. મારા કારણે એમને નીચા જોડું થયું. ભાઈ, તું મને મળ્યો, આ અનાજનો સહારો મળ્યો, પણ મારા કારણે તારી આ દશા થઈ કે તું તારી માથે વિખૂટો પડી ગયો. કોઈને મોં પણ નથી બતાવી શકતો. નહીં ભાઈ નહીં, મને જીવવાનો કોઈ હક નથી. તું મને મારી નાખ, મને મારી નાખ. હું કોઈ પણ બોજો બનવા નથી માંગતી. આ શું કરે છે બેન? ગાડી થઈ ગઈ છે? મારા જીવતા તું આવી વાત કરે છે? તારે તારા ભાઈ પર ભરોસો નથી? અરે તારી ખુશી માટે એક પર વધતો શું હું આખી દુનિયામાં આગ લગાડી દઉં. સગુણા, મારા લીધે તારા લગ્ન તૂટ્યા છે ને? હું તારા લગ્ન એવા ઠેકાણે ધામધૂમથી કરીશ કે જગત આખું જોતું રહી જશે. નહીં ભાઈ નહીં, મેં પણ લીધું છે કે લગ્ન કરીશ તો એ જ ઘરમાં, નહીં તો જુરી જુરીને મરી જઈશ. સગુણા, કોણ આવ્યું છે દીકરી? કોણ છે? ધર્મા, તું? બેટા, આ બધું શું થઈ ગયું? તું તું તો ઠીક છે ને ભાઈ? આમ અડધી રાતે? અરે એ તો અડધી રાતે જ આવશે ને આપણી આબરૂ ડુબાડવા. કહું છું તને રાત શરમ ના આવ્યા ઘરમાં પગ મૂકતા? ના જોયો તો મોટો ધર્મનો ભાઈ. અરે નીચ,
તે તો એવા કરતૂત કર્યા છે કે ગામમાં મારું મોં દેખાડવા લાયક નથી રાખ્યા અને બાકી હતું તે પાછો મદ્રાસે આવ્યો. અરે હું તને એમ પૂછું છું કે તું શા માટે અમારી પાછળ પડી ગયો છે અમને બરબાદ કરવા માટે? આ ગામના માણસોને જો ખબર પડશે ને કે તું અવારનવાર અહીં આવતો જતો રહે છે તો અમે જીવતા સળગાવી મૂકશે. જ્યાં નકટા જઈને ડૂબી મર અને અમને સુખેથી જીવવા દે. જા અને ફરીવાર તારો કાળુમો ન દેખાતો. જા કહું છું અહીંથી જા. રૂપા શું કરું? મને કઈ સૂઝતું નથી રૂપા. સાવ એકલો પડી ગયો છું. ક્યારેક તેવું થાય છે કે આખી દુનિયાને આગ લગાડી દઉં, વેરાન કરી દઉં ને પોતાની જાતને ખતમ કરી દઉં. રૂપા ના ધર્મ, હતાશ ન થા. દુનિયાને સળગાવી દેવાથી કે પોતાની જાતને ખતમ કરી દેવાથી શું આપણી આશાઓ પૂરી થવાની? મને જો તારાથી વિખૂટા પડ્યા પછી મારા માટે એક પળ વસમી થઈ ગઈ છે. ચારે કોણ અંધકાર છવાઈ ગયો છે. એ અંધકાર જ મને કોરી ખાય છે રૂપા. એ અંધકારથી હું હિંમત નથી હારી. મારા મનમાં સદાય આશાની ચોચડ હતી. મને વિશ્વાસ હતો કે તું જરૂર આવીશ. હા હા રૂપા, એટલા જ તોરમાન હતા મારા કે ભાઈ બનીને પોતાની બહેનને દુનિયાના તમામ સુખ આપું અને તારી સાથે હાથેવાળો કરીને હવે ભાવનો સાથી બનું. પણ મને બધી જ ખબર છે. અહીં હામલા આ તો સમયનું ચક્ર છે. આજે દુઃખ તો કાલે સુખ. પણ તું એકલો ક્યાં છે? હું છું ને તારી સાથે. તારા સુખ દુઃખ નો સત્વરો. રૂપા ધર્મા, આ શું ગોકીરો માંડે છે મારા આંગણામાં? બંધ કરો આ ગોકીરો. અરે બંધ કેમ કર્યા? વગાડો જોર જોરથી વાજા. હું કહું છું બંધ કરો. અરે હું અહીં બંધ કરવા નહીં, જોર જોરથી વાજા વગાડવા આવ્યો છું. પણ અહીંયા મારા આંગણામાં કેમ આવે છે? તને વધાઈ આપવા. તારા બધા જ જાપ પૂરા થઈ ગયા છે. હવે તારું લગ્નનું ચોઘડિયું આવી ગયું છે. પણ મારા લગ્ન કેવી રીતે થશે? મારા બાપુ તો સૂતા છે. અરે એને જગાડવા માટે જ તો આ વાજા વગડાવું છું. જેનો ગોકીરો સાંભળીને તારો બાપ તો શું પણ રાવણનો સગો ભાઈ કુંભકર્ણ સૂતો હોય ને તો એ જાગી જાય. પણ મારા લગ્ન થશે કોની સાથે? એની સાથે જેણે કલગી વાળી પીળી પાઘડી પહેરી હશે, લીલો જરિયાન જામો ધારણ કર્યો હશે, ગળામાં મોતીઓની માળા હશે, હાથમાં છાસ વલોવાનો રવૈયો હશે અને ફૂમકા વાળી લાંબી લાંબી નાળીનો મોટો ચોયણો પહેર્યો હશે, પાછો અખંડ કુંવારો હશે. પણ એ શું આકાશમાંથી ઉતરવાનો છે? અરે ઉતરવાનો છે શું? ઉતરી ચૂક્યો છે. પણ ઈ છે ક્યાં? અરે તારા મનની આંખો ખોલ અને જો. પૂરા ઘરની ઘરવખરી લઈને તારા ઘરમાં રહેવા માટે તારી સામે જ ઉભો છે. છે 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 કે નહીં? હા? કોણ તું? અરે ભાઈ,
બાપ. માં, મોટા ભાઈને જે છોકરી પસંદ હતી એની સાથે સંબંધ તોડી દે આપણે બીજી જગ્યાએ છોકરી જોવા જઈએ છીએ. મોટા ભાઈ પસંદ કરશે? હું તો સમજો તો ગાડામાં સોનું ચાંદી હશે, પણ હાય અહીં તો જગારા મારતો હીરો હાથ લાગ્યો. એ ક્યાં? હવે ક્યાં? અરે ભાઈ, આ જંગલમાં તને કોઈ નહીં બચાવી શકે. ધર્મા તું? મેં તો તને પહેલા જ કીધું તું કાળુ સિંહ કે ધર્મ પોતાનો ધર્મ નહીં ચૂકે. ધર્મા, આજ સુધી તે મારી દોસ્તી જોઈ છે, પણ હવે આજથી મારી દુશ્મની પણ જોઈ લેજે. કાળુ સિંહ, એક વાર તે મારી મદદ કરી હતી
એટલે આજે તને જીવતો જવા દઉં છું, પણ જો બીજી વાર સામે આવીશ તો તારી એક આંખ તો ફૂટેલી છે, બીજી પણ ફોડી નાખીશ. ચાલ જાય થી. આભાર ભાઈ. ચાલ બહેન. ચંદ્ર, તો ઠીક છે, ભગવાને આપણી રક્ષા કરી. આમણે મારી રક્ષા કરી છે. બેટા, આજે તો તે અમારી લાશ બચાવી. જો તું ના આવ્યો હોત તો અમે ક્યાંય ન રહેત. રણજીતગઢ જઈને શું મોં બતાવે? હા, હું સંગ્રામસિંહની દીકરી અને આ મારી માં છે. બેટા, મને નથી સમજાતું કે તારા ઉપકારનો બદલો હું કેવી રીતે ચૂકવીશ. માજી, બદલું ચૂકવવા માંગો છો તો મારી પ્રાર્થના છે, લ્યો આ બધું અને વિધિ નાખો મને. દીકરા, હું કઈ સમજી નહીં. માજી, હું એક સગુણાનો અભાગ્ય ભાઈ ધર્મ છું, જેના કારણે એનું જીવન બરબાદ થઈ ગયું અને અમને કલંકિત કરનાર એ પર્વતની હત્યા કરીને હું ઠેર ઠેર ભટક્યા કરું છું. માજી, મારી બેન આજે પ્રતિજ્ઞા લઈને બેઠી છે કે પરણશે તો અમરને જ, નહીં તો આખું જીવન એ છુરી છુરીને મરી જશે. મારી બેન છુરી છુરીને મરી જશે. માજી, માજી, હું વિનંતી કરું છું, ઉપાડો આ બંદૂક અને અમારા ભાઈ બહેનના પવિત્ર પ્રેમને લાગેલા કલંકને ધોઈ નાખો મારા લોહીથી. માજી, ધોઈ નાખો મારા લોહીથી. મારી બહેનનું દુઃખ હું જોઈ શકતો નથી. ધોઈ નાખો મારા લોહીથી. ઉઠ દીકરા, ઉઠ. તારી મનોકામના પૂરી થશે. માં, હા બેટા, માં, હું તને વચન આપું છું બેટા. તમે ધન્ય છો માં. અમર, સાંભળે છે બેટા? અમર, હું તારા લગ્ન નક્કી કરી આવી. નહીં નહીં નહીં, મેં એકવાર કહી દીધું ને મારે લગ્ન નથી કરવા. કેમ ભાઈ? સગુણા હારે પણ નહીં? સગુણા અરે હા બેટા. કેમ, તને તારી માં પર વિશ્વાસ નથી? માં તું કેટલી સારી. અમરની માં, તમે આવી ગયા? સાંભળો છો, રસ્તામાં મને સગુણાનો ભાઈ મળ્યો હતો. હવે મારા મનની બધી શંકા દૂર થઈ છે. મેં એને અમરની સાથે સગુણાના લગ્નની હા પાડી છે. હવે તમે જલ્દીથી જાગીરદારની ત્યાં જઈને આપણા રૂપિયા લઈ આવો. એટલે સારું મુહૂર્ત જોઈ ને જાન જોઈએ. ઠીક છે, ચાલ. બેટા ધર્મા, તું ક્યાં છે ધર્મા? એક વાર તો આવી જા. આવશે ધર્મ, જરૂર આવશે. બેટા ધર્મા, તું ક્યાં ગયો? એક વાર તો મને મળવા આવી જા દીકરા. હવે મારી પાસે વખત નથી. આવશે માં, ધર્મ જરૂર આવશે. રૂપા, શું થયું મને? રૂપા, આપણને એકલા મેળીને જતા રહ્યા ધર્મા.
મારી બાટલા જોઈ માં તારા દીકરાને નોધારો મૂકીને ચાલી ગઈ માં માં છેલ્લી ઘડી સુધી તને યાદ કરતા હતા ને છેલ્લે સોનમાં કરતા કરતા પ્રાણ છોડી દીધા બેટા મારા જીવતે જીવ તું જોરાવર સિંહથી બદલો લેવાનો વિચાર પણ મનમાં નહીં લાવે. અલે રવજી, હા બાપુ, તારી ઓલી રૂપમંતી કેમ નથી આવી હજી? હા, આવતી જશે બાપુ. રૂપવંતી જ્યારે આવશે ત્યારે આવશે જોરાવરસિંહ. એ પહેલા હું આવી ગયો છું તારો ગાળ બનીને. જોરાવરસિંહ, તારા પાપને પોકારી લે અને યાદ કરી લે એ દિવસ જે દિવસે તે મારી બહેનની હત્યા કરી હતી. આજે એનો હું બદલો લેવા આવ્યો છું. ધર્મ વાત વહી ગઈ છે, બસ હવે ભૂલી જા. ધર્મ, આગ ઉપરથી રાગ ઉડાડવાથી શું ફાયદો? મારી વાત સાંભળ ધર્મ. વાત કરવાની વેળા વહી ગઈ જોરાવરસિંહ. હવે યાદ કરી લે તારા ભગવાનને. બાપુ, બાપુ, બાપુ! હોશમાં આવશે ત્યારે જ ખબર પડે. હોશમાં આવ. નાડી તો બરાબર ચાલે છે માજી. અમર, હે પ્રભુ, મને બચાવો, અરે મને છોડી દો માજી, મને બચાવો માજી. મને તો લાગે છે આને ગાંઠપણ વળી ગયો છે. માજી, તું કોઈ જ્યોતિષીને જઈને બોલાય આવો છું. અરે છોડો, અરે મને છોડો. અમર, હાય મારા લાલ, આ તને શું થઈ ગયું દીકરા? તને શું થઈ ગયું? હે ભગવાન, તે મારું જોડી ચાંદલો તો ભૂસી નાખ્યો. આ મારો એક ને એક દીકરો. પધારો. માજી, એ માજી, આ પંડિતજી આવી ગયા છે. આવો બિરાજો. પધારો. પ્રણામ પંડિતજી. આયુષ્યમાન ભવ. લ્યો આ કુંડળી ને બતાવો કે એવો કયો દોષિત ગ્રહ નડે છે કે મારા અમરની આ દશા થઈ ગઈ. આપ તો જાણો છો, અમર મારો એકનો એક દીકરો છે. બેન, ગ્રહોનો કોઈ દોષ નથી, પરંતુ જાતકની કુંડળી જોતા એમ લાગે છે કે એના લગ્ન થાય તો એ જરૂર સાજો થાય. મને વિશ્વાસ છે તમારું સુખ પાછું મળશે. પણ મહારાજ, આવા ગાંડા માણસ સાથે લગ્ન કરવા તૈયાર કોણ થશે? બેન, દુનિયામાં કોઈ ચીજ અશક્ય નથી, પરંતુ માનવીય પ્રયત્ન તો કરવો જ રહ્યો. બાજી, હું વિનંતી કરું છું અને સાચું કહું છું કે મારી બેન આજે પ્રતિજ્ઞા લઈને બેઠી છે કે એ પરણશે તો અમરને જ.
નહીં તો આખું જીવન એ ચૂરીને મરી જશે. અરે દેવસંગ બાપુ ઘરમાં છે કે? અમે રણજીતગઢ થી આવ્યા છીએ. આ અમરસંગ ના બા છે. રણજીત ગઢથી પગે લાગુ છું. સુખી રહે દીકરી. પધારો પધારો રાજબા. આપ મારી આંગણે? દેવસનભાઈ, અમારા મનમાં પર્વતે ઉભી કરેલી ગેરસમજ ધર્માએ દૂર કરી ને શંકાનું સમાધાન થયું. હે ભગવાન, તારું પાડ માનું એટલું ઓછો છે. મારી સગુણાના માથેથી કલંકનો ડાઘ તો દૂર થયો. વાત એમ છે દેવસંગ બાપુ કે અમરસંગ અને સગુણાના સંબંધનો તૂટેલો તાતનો અમે ફરીવાર જોડવા આવ્યા છીએ. ખરેખર કેટલી ભાગ્યશાળી છે મારી સગુણા. હે રાજબા, પણ તમે હા પાડો એ પહેલા એક વાતનો ખુલાસો કરી લઉં. અમરુના બાપુના અચાનક મોતથી અમરુને ચિત્તભ્રમ થઈ ગયું છે. ચિત્તભ્રમ? અમરુને ચિત્તભ્રમ? મારી દીકરીને નસીબે પાગલ. અને મારી પરણની દીકરી કરતા પણ મેં એને વધુ લાડકોડથી ઉછેરી છે. એનું ભાવ બગડે એવું નહીં થવાનું. આ લગ્ન હું નહીં થવા દઉં. આ લગ્ન હું નહીં થવા દઉં. મામા, ખંડેરમાં બેઠેલા દેવ અપૂછ હોય તો એ દેવ છે. મારા મન મંદિરનો દેવ બધા પાગલ માનતા હોય, મારે મન પ્રેમની મૂર્તિ છે. પણ બેટા, મામા, અને ધારો કે લગ્ન પછી એમને ચિત્તભ્રમ થયું હોત તો શું હું એમને છોડી દઈશ? તો મારો સ્ત્રી ધર્મ લાજે. હું અનસુયા, દમયંતી અને અહલ્યાના કુળની છું. સ્ત્રી એ મહાન શક્તિ છે. એ ત્યારે જ સાબિત થાય જ્યારે હું એમને મારા સ્નેહથી સારા બનાવું. એમને સાજા કરવા મારું સર્વસ્વ સમર્પણ કરવા તૈયાર છું. મામા, એમના જીવન સંગાત વગર તમે હયાત છો ત્યાં સુધી તમારા ઘરમાં નિષ્પ્રાણ થઈને પડી રહીશ. પછી મારું કોણ? એકલતા, પરવશતા. આ મરતા મરતા જીવવા કરતા હું એમની સેવા કરતા કરતા જીવન વિતાવીશ તો મારું જીવન સાર્થક થશે. મામા, આપ વડીલોની વચ્ચે મારી જીભ ખુલી ગઈ તો મને માફ કરજો. પણ સંબંધ તો હવે એમની સાથે જ બંધાશે. તમે હા કહી દો મામા, તમે હા કહી દો. પણ બેટા, મામા, આજ સુધી મેં તમારી પાસે કઈ નથી માંગ્યું. આજ મને સેવાનો અવસર મળ્યો છે એ મારાથી ન છીનવો મામા. ભલે બેટા, મને શ્રદ્ધા છે તારો આત્મવિશ્વાસ અને શક્તિ અને બળ આપશે. અને આશીર્વાદ છે બેટા, તારી મનોકામના પરિપૂર્ણ થાવ બેટા, પરિપૂર્ણ થાવ.
માં માં હવે બહુ સારા છે. માં અખંડ સૌભાગ્યવતી રહો બેટા. તારા આવવાથી મારી બધી ચિંતા દૂર થઈ ગઈ. ખતમ કરી નાખીશ, મારી નાખીશ, ખતમ કરી નાખીશ. હવે રેવા દે તારા ધતિંગ. ઓહો, મહારાણી ઉઠી ગયા કે? હવે રસોડામાં જઈને રોટલા ઘડો, મને ભૂખ લાગી છે. મીઠી, રસોડાને તાળા નથી દીધા. પારેવાના પગ 5 દી રાતા હોય છે. સુખી રહો. વહુ આજે રોટલા નહીં ખડે. નાનીમાં, માને પાછી ભૂખ લાગી. સવારથી તો લગનના લાડુ ખાધા જ કરે છે, બસ ખાધા જ કરે છે. હવે ચાલ, હું લાડુ ખવડાવું. મીઠી, ચાલ બેટા. ધોને. ઉઠ બેટા, ઉઠ. હો બેટા, અમર આવી રીતે કેટલાય દિવસ સુધી ખાતો પણ નથી. ચાલ તું જમી લે. નહીં માં, હવે તો હું એમને જમાડીને જ જમીશ. જ્યાં સુધી એ નહીં જમે ત્યાં સુધી હું પણ નહીં જમું. હવે હે વિધિના દંડરૂપ ચોળાદેવ, આ તમને હાર ચડાવી લઉં. જલ્દી મારા પૂર્વ જન્મના પાપનું ફળ વસૂલ કરી લેજો અને મને ઋણ મુક્ત કરજો, પાપ મુક્ત કરજો. આવો આવો દરબાર, બેહો. લે જુઓ મારી કુંડળી. હા, હમણાં જોઈ દઉં. અને કયો ગ્રહ નડે છે ઈ બતાવો. ચોખ્ખું કહી દઉં, હમણાં કહી દઉં તમારી કુંડળી જોઈને. મારા રાહુનો પોકાર પડ્યો. એ હમણાં નહીં, હમણાં કમુરત ચાલે છે. હવે ભાઈ આવી જાઓ, કમુરતામાં મારી લ્યો. અરે ઈ નહીં, તો શનિવારનું છે. આ નીચે ઈ રવિવારનું છે. લે મારી લે.
મારો વાર પાપ છે. તમારી માટે ઘીનો શીરો લાવું? લાવો, એટલે કાલે તમને મારવાની શક્તિ રે અને મને ખાતડા ખાવાની શક્તિ રે. લઈ આવો. મહારાજ, તમારા જેવા વિદ્વાન પંડિત ને તમારી બૈરી ખાસડા મારે? મારે ભાઈ મારે, આ બધાય તો પૂર્વ જન્મના પાપ છે. આ મારી બૈરી આગલા જન્મમાં મારે આંગણે બંધાયેલ ગાય હતી. આ તે રોજ હું એને 7 લાકડીઓ મારતો. ઈ મારું પાપ મારે આ જન્મમાં ભોગવવું પડે છે. ભાઈ તમે તમારા જીવનમાં ધ્યાન રાખજો, નહીં તો પાપ કરશો ને તો આમ ભોગવવા પડશે. પણ મહારાજ, મારી કુંડળી નું શું? લ્યો, આ તમારી જન્મ કુંડળી. તમને રાહુ નડે છે. 21 બુધવાર કરજો, પૂરા થાય એટલે મારી પાસે આવજો અને ઉપવાસ છોડતી વખતે મગ ખાજો. હા, દક્ષિણા લેતા આવજો ભાઈ. હા, આવું કે પણ હવે શું છે, ખાતરા તો મારી લીધા. શીરો લાવી છું ઘીનો નાન. આવો આવો, મીઠા જીરા જેવા. આવો બેહો. આહા, હું તમને કોળીઓ ભરાવું અને તમે મને કોળીઓ ભરાવો. આહા, આનું કઈક નિવારણ ગોતવું પડશે. છે 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 કે નહીં? લ્યો. હો બેટા, આ 4 દિવસ થયા. એની વાતમાં તું કેટલા દિવસ ભૂખ્યા રહીશ? માં, આ તો મારા પતિવ્રત ધર્મની કસોટી છે. હો બેટા, આવી કારમી કસોટીની આગમાં તને હોમનાર હું છું. મને માફ કરી દે. મને માફ કરી દે. નહીં માં, નહીં. હું એમનું ગાન પણ દૂર કરીને જ રહીશ. ઠીક છે બેટા. જમી લો બેન. ખારું ઝેર જેવું શાક બનાવ્યું છે. હવે એ તારી માએ તને રાંધતા શીખવાડ્યું છે કે નહીં? મીઠી, જો માં, તને મારા રોટલા ભારે પડતા હોય તો હું આ ચાલી, પણ હું ખારું ઝેર જેવું શાક તો નહીં જ ખાઈ શકું. જો મીઠી, જ્યારે ને ત્યારે કોઈની પાછળ પડવું સારું ને. એવું ન બોલો માં, કદાચ મારી ભૂલ થઈ હશે. બેન, હું હમણાં જ બીજું બનાવી દઉં. ભાભી જયારે પૂજા કરતા હતા ને ત્યારે છે ને મારી માએ મુઠ્ઠી પર પીઠું શાકમાં નાખી દીધું. મીઠી, તને પરણાવી આટલા વર્ષ થયા, પણ મેં કોઈ દિવસ ઊંચા અવાજે કહ્યું નથી. આજે કહી દઉં છું, તને જો આ ઘરમાં રહેવું હોય તો સીધી રીતે રહે, નહીં તો માં સુધી સાસરે વહી જા. વાહ ભાઈ વાહ, હવે રંગડો જામશે. સાસુજી, હું તો વર્ષોથી આ ઘડીની વાટ જોતો તો. ફોગટમાં ખાનારા અને માથે પડેલા જમાઈરા તમે ચૂપ રહો, સમજ્યા? માં, હું કુવેથી પાણી ભરી આવું છું. સારું બેટા. એ છોડી છે જેને માટે મારી આંખ ગઈ.
લીધો ને મારા પગોનો ચમત્કાર હે હજી બતાવું. બસ કર. જો આજે આ તારા હાથે મરી જશે તો મારે પૂરી જિંદગી મારા સાસરિયામાં બેડા સાંભળવા પડશે. છોડી દે એને, છોડી દે. આ કાળો સિંહની દુશ્મની કાળા નાગ જેવી છે ધર્મા. હું તમને બંનેને જોઈ લઈશ. બેન તું સાસરિયામાં સુખી તો છે ને? હા, ખૂબ ખૂબ સુખી છું, ખૂબ સુખી છું. પણ તું તો મને ભૂલી જ ગયો ને. બેન હું તને કેવી રીતે ભૂલી શકું? અરે તારા જ માટે તો જીવી રહ્યો છું. તારું સુખ એ જ મારું સુખ. પણ તારી આંખોમાં આંસુ. તું મારાથી કઈ છુપાવતી તો નથી ને? શું વાત છે? ના ભાઈ ના. ભાઈ ચાલ ચાલ મારા ઘરે ચાલ. આવીશ બેન, હું ભાઈ બીજના દિવસે જરૂર આવીશ. હા સાચે જ? હા.